Satkeval Sahib, Kanthi or Kanthi Mala. It's a sacred beads we worn around the neck. It's made up of tulsi or holy basil, which has a purifying property. Wearing Kanthi, we take a vow that we will follow Guru's vachan. It's a kind of belongingness. It's a complete surrender to Guru with body and mind. Wearing Kanthi, it's one of our Nemi's niyam. I remember the bhajan of Ranchhod Das Ji Maharaj. It says, Karuna sagarani ho, Kanthi che kote ma, Kaival dharamani ho, Kanthi che kote ma, Juttu bolayana, Isha karayana, Ninda karayana ho, કંઠી છે કોટમાં. તો જ્યારે પણ આપણે કંઠી ધારણ કરીએ છીએ ત્યારે આપણે પરમ ગુરુને પ્રોમિસ કરીએ છીએ કે હું તમારા વચનોનું પાલન કરીશ, કોમલ મધુર વચન બોલીશ, નિંદા નહીં કરું, ઈર્ષા નહીં કરું, જુઠ્ઠું નહીં બોલું, ચોરી નહીં કરું. આપણા નવનેમી નિયમમાંથી આ એક નિયમ છે કે કંઠી ઉપદેશ લેવો, તો ગુરુના વચનોને વટડીને રહેવું. કંઠી ધારણ કરવાથી આપણને એક રિમાઇન્ડર પણ થયા કરે છે. આ વર્ષે આપણા જગતગુરુજીના 75 એટલે કે અમૃત મહોત્સવની તૈયારી કરી રહ્યા છે અને આપણા પૂજ્ય જગતગુરુજીની આજ્ઞા છે કે આપણે 75 ચોપાઈ કંઠસ્થ કરીએ. તો ચાલો આજથી જ આપણે 75 ચોપાઈ કંઠસ્થ કરીએ, વાંચન કરીએ, મનન કરીએ અને આ એક આધ્યાત્મિક કંઠીને ધારણ કરીએ. સતકેવલ સાહેબ.